રાજ્યમાં એક તરફ ખેડૂતો ખાતર બિયારણના વધતા ભાવથી હેરાન પરેશાન છે, ત્યારે બીજી તરફ થોડા સમય પહેલા ખાતર નહીં હોવાનો કકળાટ હતો અને હવે ખેડૂતોને માંડ ખાતર મળી રહ્યું છે। તેવામાં ખેડૂતો સાથે ડીએપી ખાતર માથે પથ્થર નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। રાજકોટમાં ફરી એકવાર ડીએપી ખાતરના નામે ખેડૂતોને કાકરા પધરાવી દીધા હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ડીએપી ખાતરમાંથી પથ્થર નીકળ્યા હોવાનું સામે આવ્યું છે, કે જેમાં ધોરાજીના ખેડૂતે તલના વાવેતરમાં નાખવા ડીએપી ખાતર લીધું હતું, ત્યારે આ ખાતરમાંથી પથ્થરો નીકળ્યા હતા। ત્યારે ખેડૂતે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો અને આ અંગે રોષ વ્યક્ત કર્યો હતો। મળતી માહિતી મુજબ ધોરાજીના સરદાર ડેપોમાંથી ખેડૂતે ડીએપી ખાતર ખરીદ્યું હતું, ત્યારે ખાતરમાં પુષ્કળ પ્રમાણમાં કાકરા ભેળવી દેવાયા હોવાનો આ ખેડૂતોએ વાયરલ વિડીયોમાં આક્ષેપ કર્યો છે। ત્યારે ખેડૂતોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી અને ગુજરાતના કૃષિ મંત્રીને વિનંતી કરી છે કે આ મામલે તપાસ કરવામાં આવે અને ખાતરમાં ભેળસેળ કરનાર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। હું ધોરાજીનો ખેડૂત સુરેશભાઈ છગનભાઈ ઠેસિયા, મેં ખાતરની થેલી લીધેલી છે, એની અંદર કાકરા અને પથ્થર આવેલા છે। કૃષિ મંત્રીને હું જાણ કરવા માગું છું કે આવા ખાતરની વેચનાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરે। વાવેતરની અંદર અસર તો થાય જ ને, કાકરા હોય થોડાક ઓગરવાના થઈ, કઈ લાગે નહીં। સરદારનું છે ખાતર ડીએપી। સંજયભાઈ ઠેસિયા મારું નામ છે, હું ધોરાજીનો ખેડૂત છું। મારે ડીએપી મેં લીધેલું છે સરદારના ડેપેથી, અને મને એમાં ડીએપીમાં નકરા કાકરા જ આવ્યા છે। ધોરાજીથી ડેપોમાંથી લીધેલો છે, નકરું રહેતી જ છે। મારે એટલું જણાવવાનું છે કે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ જ છે ને, એને જણાવવાનું કે આમાં અમારે નકરા કાકરા જ નીકળ્યા છે, આની કાયદેસર કાર્યવાહી કરે। આ વિડીયો મેં વાયરલ કરેલો છે અને કૃષિ મંત્રીને પહોંચે એવી અમારી વિનંતી। મારું નામ સંજયભાઈ સાવલિયા છે, મારું ગામ જાલણસર છે, અને હું આ સુરેશભાઈને ત્યાં તલ વાવવા આવેલો છું। એટલે ખાતરની થેલી અમે ખોલેલી તો ખાતરની થેલીમાં કાકરા જ નકરા નીકળેલા છે, બરોબર। એટલે આપણે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે આ બધા ખેડૂતને બધું આવી રીતનું દેવાનું છે, ખાતર ને બધું, અને હાવ કાકરા છે, અને ખેડૂતને બધાને જાણ કરવામાં આવે કે ભાઈ તમે ખાતર છે ને આ જોઈને લેજો, કારણ કે અમે તો જો ખેતરે વાવેતર કરવા જાય છીએ, બરોબર। આ કોઈ ખેડૂત જોવે છે, કોઈ જોતું નથી, એમને કોઈણીમાં ખાલી જ કરી નાખે છે, બરોબર, અને વાવી દે છે। આ આખી ખાતરની થેલી અમે જોયું, પાણીમાં પલાળી જોયું, બધું જોયું, અને આમાં પ્યોર કાકરા જ છે, બીજી કોઈ વસ્તુ છે નહીં ખાતરની થેલીમાં। અને સરકાર સરદારનું ખાતર છે, બરોબર, અને સરકારશ્રીને આ વિડીયો ફેસબુક આ માધ્યમથી સરકારશ્રીને આ વિડીયો પહોંચે, અને જે આ લોકો જે આ ભેળસેળ કરે છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે, કારણ કે ખેડૂતને આ લોકો હાવ ભરમાવીને દઈ જ દે છે, અને ખેડૂત કોઈ જોતા નથી। અને ખેડૂતને મારા કહેવાનો મતલબ છે તમે જોતા જાઓ, આ ખાતર બધું જોવો, કારણ કે આજ માને ખબર ન હોય, અમે આમાં ખાતર નાખે એટલે અમે વાવી દઈએ છીએ, બરોબર, પણ જોતા જાઓ બધા કે કાળા કલરનું સરદારનું છે, જેટલાના આવે એ કાયદેસર ચોખ્ખું કરી અને બધી તપાસ કરીને જ વાવે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।